આજે આપણે જે વેવ્સ એન્ડ ઓસિલેશન ચેપ્ટર છે એમાં નેક્સ્ટ ટોપિક છે એનું ડિસ્કશન કરવાનું છે. તો ટોપિક નેમ ઇઝ ડ્રો Lissajous figure for different phase difference or for different amplitude or with the help of a different frequency ratios. એટલે કે લિસેજાઉસ આકૃતિઓની સમજૂતી આપો અથવા તો અલગ અલગ કંપવિસ્તાર માટે, અલગ અલગ કળા તફાવત માટે કે અલગ અલગ આવૃત્તિઓના ગુણોત્તર માટે તમે લિસેજાઉસ આકૃતિઓ જે દોરી શકો છો. હવે લાસ્ટ ટાઈમ છે આપણે મેં તમને જે ટોપિક કરાવ્યો હતો એમાં એકબીજાને લંબરૂપે રહી અને જો સરળાવર્ત ગતિ થતી હોય તો લંબરૂપે રહીને એટલે આપણે એમ ડિસ્કસ કર્યું હતું કે એમાં એક જે કણ હશે એને કોઈ એક કળા તફાવત હશે અને બીજો કણ છે એ 0 ફેઝ ઉપરથી સ્ટાર્ટ કરશે. તો જે એના અલગ અલગ જે કેસ આપણે જોયા હતા, જે 4 કે 3 અલગ અલગ કેસ હતા કે જેમાં અલગ અલગ થીટા એંગલ ઉપરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. તો સપોઝ કે 0 હોય કે પાઈ હોય કે π/2 હોય તો તમને અલગ અલગ સર્કલ મળે અથવા તો પેરાબોલા શેપ છે એ તમને મળે અથવા તો લંબ વર્તુળ મળે. તો એ બધા જે બંધ ગાળા બનતા હતા, બંધ વક્ર બનતા હતા, એ બંધ વક્ર માટે આપણે એક સમીકરણ x²/a + y²/b sin θ = cos²φ એવું એક સમીકરણ છે એ મળતું હતું. એની ઉપરથી તમે મેથેમેટિકલી અલગ અલગ વક્ર છે એ બનાવી શકો. પણ એ મેથેમેટિકલી તમે પ્રૂવ કરી શકો વિથ ધ હેલ્પ ઓફ ઇક્વેશન. તમારે જો એને કોઈ એક આકૃતિના સ્વરૂપમાં રજૂ કરવું હોય કે જો π/2 કળા તફાવત હોય અને બે કણ છે એ અલગ અલગ π/2 ના ફેઝ ડિફરન્સ સાથે જો ગતિની શરૂઆત કરે તો કેવા પ્રકારની આકૃતિ છે એ તમને રિઝલ્ટન્ટ જોવા મળે અથવા તો પરિણામી કેવા પ્રકારની ગતિ છે એ કણની હોઈ શકે. તો એની માટે લિસેજાઉસ આકૃતિઓ છે એ ઉપયોગમાં આવી શકે. તો સૌથી પહેલા તો શું સમજવાનું છે તો કે તમારી પાસે જે આવર્ત વર્તુળ છે એમાં મુખ્ય તો 2 કે 3 બાબતો છે જેની મદદથી તમે આ બધી આકૃતિ છે એ બધી ડ્રો કરી શકો ફિગર્સ. તો પહેલી છે કે તમારો જે આવર્તકાળ અથવા તો આવૃત્તિ એટલે f = 1/t. બરાબર. તો એવું બની શકે કે મોટે ભાગે તો પ્રશ્ન એવો જ હોય છે કે આવૃત્તિ સમાન રાખવાની છે. આપણે એવું કહીએ કે t/2 ફેઝ ડિફરન્સ સાથે કણ છે એ આગળ વધે છે. એટલે તમે ધારો કે આને આપણે 4 ભાગ પાડીએ તો 0 આ જાણો છો તમે π/2 π 3π/2 અને 2π. હવે તમારે આપણે એમ કહીએ અત્યારે કે વન ઓસિલેશન કમ્પ્લીટ થવા માટે 1 સેકન્ડ લાગે છે. તો દેટ ઇઝ કે તમારો જે ટાઈમ પીરિયડ છે એ તમારો 1 થયો, એટલે કેપિટલ T પણ 1 સેકન્ડ થયો અને અહીંયા 1 મૂકો એટલે ફ્રીક્વન્સી તમારી 1 હર્ટ્ઝ થઈ. આ બહુ એક સિમ્પલ ખાલી એક્ઝામ્પલ થયું. પણ એટલે કે 1 ઓસિલેશન પૂરું થાય એટલે ટાઈમ પીરિયડ T લાગે છે. તો તમારે જો એના 4 અલગ અલગ પાર્ટ પાડવા હોય તો આ ફર્સ્ટ છે એ આ પહેલો ચોથો ભાગ થયો. તો અહીંયાથી જે છે t/2 t/4 + t/4 એટલે અહીંયાથી જે છે t/2. અહીંયા થશે 3t/4 3 ટાઈમ્સ t/4 અને 3t/4 માં પાછો t/4 ઉમેરો એટલે પછી પાછું થઈ જશે અહીંયા t. 3t/4 + t/4 એટલે અહીંયાથી જશે 4t/4 ને t 4 કેન્સલ આઉટ એટલે આ થઈ ગયું t. એટલે મેં કેપિટલ T ના 4 અલગ અલગ ભાગ પાડે તો સ્વાભાવિક છે મેથેમેટિકલી જુઓ તો એક 1/4 1/2 3/2 અને પછી 3/4 અને પછી તમને અહીંયા આગળ t મળી જાય. તો આવર્તકાળના સરખા ભાગ પાડ્યા. એવી રીતે આવૃત્તિના પણ તમે અલગ અલગ સરખા છે ભાગ પાડી શકો. બટ એવું જરૂરી નથી કે એવરી ટાઈમ આપણે t/4 નું જ ઓસિલેશન છે એ લઈએ. એટલે એનો અર્થ એવો થાય કે કણ છે એ દરેક વખતે 90 ડિગ્રી છે એ આગળ વધે છે. જેવી રીતે આવર્તકાળના પાર્ટ પાડીને તમે આકૃતિ દોરી શકો એવી જ રીતે તમે અલગ અલગ ફેઝ ડિફરન્સ ઉપરથી પણ આકૃતિ બનાવી શકો.
તો ફેઝ ડિફરન્સ ઘણા બધા છે. ધારો કે 30 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ છે, એટલે કે π/6 છે. પછી ધારો કે 45 ડિગ્રીનો છે તો π/4 થઈ જશે. 60 ડિગ્રીનો છે તો 90 ડિગ્રીનો છે. તો એવા અલગ અલગ ફેઝ ડિફરન્સ આપી અને તમે બે આકૃતિઓ ઉપરથી પરિણામી ગતિ કેવી બનશે એ ડ્રો કરી શકો. તો એક આકૃતિ છે એ સૌથી પહેલા દોરીએ. તો આ પહેલી તો ખાલી આવર્તકાળની વાત થઈ. મોટે ભાગે તમારે આવર્તકાળમાં બહુ કંઈ ફેરફાર કરવાનો થતો નથી. મોટે ભાગે કળા તફાવત તમને આપેલો હોય અલગ અલગ, કે 2π માટે ડ્રો કરો કે π/4 માટે ડ્રો કરો. તો તમારે એ માઇન્ડમાં રાખી ફેઝ ડિફરન્સ અને એની ઉપરથી ડ્રો કરવાની થાય. બીજું, કંપ વિસ્તાર આપેલો હોય છે ઘણીવાર. તો કંપ વિસ્તાર એટલે તમે જાણો છો કે તમને એમ કે 4 સેન્ટીમીટર સર્કલ માટે અથવા તો 4 સેન્ટીમીટર એમ્પ્લિટ્યુડ માટે યુ હેવ ટુ ડ્રો ધ લીસ્ટ ફિગર ફોર π/2 ફેઝ ડિફરન્સ. તો સપોઝ કે આ જે સર્કલ બનાવ્યું છે તમારી પાસે સ્કેલ હોવી જોઈએ આ ડ્રો કરવા માટે. સ્કેલ છે, પછી તમે જે પરિકર યુઝ કરો છો એ બધી જે સાધનો છે એ હોવા જોઈએ. તો એની મદદથી તમે સરખી વ્યવસ્થિત રીતે ખૂણાનું માપ કરી અને ડ્રો કરી શકો. તો આ જે તમારે છે એ 4 સેન્ટીમીટર રાખી દેવાનો છે. તો આ તમારો કંપ વિસ્તાર થઈ ગયો. અથવા એવું કે ત્રિજ્યા 4 સેન્ટીમીટર રાખો કે 6 સેન્ટીમીટર રાખો કે 3 સેન્ટીમીટર રાખો. તો તમે આ રીતે ડ્રો કરી અને બનાવી શકો. હવે ડ્રો કઈ રીતે કરવાની? તો સપોઝ કે એવો એક પ્રશ્ન છે કે 1:1 ફ્રીક્વન્સી રેશિયો, એટલે 1:1 આવૃત્તિના ગુણોત્તર માટે 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ માટે 0 કળા તફાવત માટે લીસેજાઉસ આકૃતિ દોરો. બરાબર. તો 1:1 ફેઝ ડિફરન્સ એટલે 1:1 ફેઝ ડિફરન્સ એટલે આપણે શું કરશું તો કે જે ભાગ પાડવાના છે સર્કલના એ બંને સર્કલના સમાન પાડશો. હવે આકૃતિ દોરવા માટે શું કરવું પડશે તો કે બે આ વર્તુળની જરૂર પડે. બે વર્તુળની એટલા માટે કારણ કે આપણે કોમ્બિનેશન કરવું છે. આપણે એવું કેવું છે કે એક કણ છે એ અહીંયા 0 ડિગ્રી ઉપર છે અને બીજું પાર્ટિકલ છે એ જો મારે 0 ફેઝ ડિફરન્સ લેવો હોય તો એ પણ 0 ઉપર જ છે. અથવા π/2 હોય તો એ પછી આપણે બીજી દોરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો 0 ફેઝ ડિફરન્સ એટલે શું કરશું તો કે બીજી અહીંયા વર્તુળ દોરીએ. આ રીતે. હવે પહેલા નેચરલી આના હું 4 ભાગ તો પાડી નાખીશ. હવે આ જે નીચે વર્તુળ દોર્યું છે એ મારી y અક્ષ રિપ્રેઝન્ટ કરે છે. શું રિપ્રેઝન્ટ કરે છે તો કે y અક્ષ. અને આ જે છે એ મારી માત્ર x અક્ષ રિપ્રેઝન્ટ કરે. બંને તમે સાથે ડ્રો કરી શકો. આમ તો કોન્સેપ્ટ એવો છે કે બે સાથે ડ્રો કરવું, પણ સાથે ડ્રો કરો તો પરિણામી દોરવામાં થોડું અઘરું પડે. એટલે એક સર્કલ છે એને x અક્ષ કહી દેવાનું, બીજું સર્કલ છે એને y અક્ષ કહી દેવાનું. હવે અહીંયાની y અક્ષ છે આપણે કાઢી નાખીએ. હવે હું અહીંયા બીજી બે આડી લાઈન આ રીતે ડ્રો કરું અને અહીંયા બીજી બે ઊભી લાઈન ડ્રો કરું. હવે આ જે સર્કલ છે એને આની ઉપર મૂકી દો. બરાબર. તો એક્ઝેક્ટલી શું મળશે તો કે આ રીતનું સર્કલ છે જોવા મળે. પડે છે ખબર? તો હવે તમે જોતા જાવ તો આપણે કેટલા પાર્ટ પડ્યા તો કે એક પહેલું ક્વોડ્રન્ટ છે એના બે પાર્ટ પડ્યા, બીજું ક્વોડ્રન્ટ છે એના બે પાર્ટ, ત્રીજાના બે પાર્ટ અને ચોથાના પણ બે પાર્ટ.
તો એની ઉપરથી શું ખબર પડે તો કે એ બધાને આપણે પોઈન્ટ્સ આપી દઈએ. હવે આ હું કાઢી નાખું છું. આને આપણે એમને રાખીએ. હવે x એક્સિસ નો 0 છે અહીંયાથી સ્ટાર્ટ થશે. તો આ થઈ ગયું 0, આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. y એટલા માટે અહીંયા એક રાખી કારણ કે આપણને રેફરન્સની ખબર પડે. હવે અહીંયાથી તમે આપણે કરીએ તો અહીંયા શું થઈ જશે? અહીંયા 0, આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો ટોટલ આપણે 8 પાર્ટ છે એ પાડેલા છે. તો 8 પાર્ટ પાડીએ એટલે એનો અર્થ એવો થયો કે આ 1 પાર્ટ છે એ 45 ડિગ્રીનો થયો. પણ આ જે છે એ તમારી y અક્ષ દેખાડે છે, આ જે છે એ તમારી x અક્ષ દેખાડે છે, આ જે છે એ તમારો ઓરિજિન છે. This is the origin of x axis, this is the origin of y axis. હવે તમે આ બંને સર્કલ કોઈ પણ રેડિયસના ડ્રો કરી શકો. સપોઝ 4 અને 3 નો ડ્રો કર્યો કે 3 કે 4 નો ડ્રો કર્યો અથવા બંને સેમ કર્યા 4 સેન્ટીમીટરના. અત્યારે 0 ફેઝ ડિફરન્સ કીધો છે. આ જે પોઝિશન ગોઠવેલી છે 0 0, this is our y0, this is our x0. બરાબર? તમે cos ને sin ઉપરથી પણ વિચારી શકો કે that is cos 0, it is sin 0. હવે આની ઉપરથી પરિણામી દોરવું હોય ધારો કે, તો શું કરવાનું? તો કે અહીંયા આડી લાઈન આ રીતે ડ્રો કરી નાખો. જેટલા પણ પાર્ટ્સ હોય એ પાર્ટ્સની લાઈન છે એ ડ્રો કરી નાખવાની. અહીંયા આવી રીતે ઊભી લાઈન ડ્રો કરી નાખો. હવે પોઈન્ટ્સ વાઇઝ તમારે આગળ વધતા જવાનું છે. સપોઝ કે અત્યારે હું y0 લઉં છું તો x0, તો એ બંનેનો કોમન પોઈન્ટ છે એ ક્યાં મળે છે? તો કે અહીંયા. તો આ આપણું ઓરિજિન પોઈન્ટ થયું. અહીંયાથી મોશન છે એ સ્ટાર્ટ થાય પાર્ટિકલની. અત્યારે ફેઝ ડિફરન્સ નથી એટલે 0 અથવા તો 2π બંને માટે તમે આ જ રીતે ડ્રો કરી શકો. પછી 1, તો આપણું 1 છે એ અહીંયા છે. સો 1 અહીંયા પોઈન્ટ આવશે. 2, 2 અહીંયા. એટલે પાર્ટિકલની મોશન આ ડાયરેક્શનમાં થઈ. બરાબર? હવે 3, તો સામે અહીંયા 3 છે તો પાછું એ જ પોઈન્ટ ઉપર પાછા આવ્યા. પછી 4, તો 4 એટલે પાછા ઓરિજિન ઉપર આવ્યા. હવે ક્વોડ્રન્ટ ચેન્જ થશે. 5, તો અહીંયા 5 છે તો અહીંયા પોઈન્ટ આવશે. 6, 6 અહીંયા આગળ. તો જો અહીંયાથી આપણે આઉટવર્ડ ગયા, પાછા અહીંયાથી ઇનવર્ડ આવ્યા. એટલે આ રીતે એરો ડ્રો કર્યો. અહીંયા પણ આપણે આઉટવર્ડ ગયા અને ફરીથી પાછા 7, તો અહીંયા 7 છે તો આ કોમન પોઈન્ટ, અને 8 તો પાછા અહીંયા એટલે પાછું ઇનવર્ડ આવશે. તો ઇનવર્ડ આઉટવર્ડ, ઇનવર્ડ આઉટવર્ડ આ રીતે લાઈન મળે. આ રીતે પાર્ટિકલની મોશન થાય. હવે ફ્રીક્વન્સી જેવી હોય એ મુજબની સ્પીડ છે એ પાર્ટિકલની હશે. બટ ફોર 0 ઓર 2π ડિગ્રી ફેઝ ડિફરન્સ. એટલે યાદ રાખવાનું 0 અને 2π હોય તો તમને હંમેશા શું મળશે? તો કે સ્ટ્રેટ લાઈન અથવા તો સુરેખા મળે. પણ કણ છે એ કેવી ગતિમાં હોય? તો કે પહેલા અને કઈ ક્વોડ્રન્ટ થયું? તો કે થર્ડ. ફર્સ્ટ અને થર્ડ ક્વોડ્રન્ટમાં તમને મોશન છે એ જોવા મળે. યાદ રાખવું પડશે અહીંયા this is our 0 for y axis and this is our 0 for x axis. બેયને કમ્બાઈન કરી દો એટલે ખ્યાલ આવી જાય કે આ x નો 0 છે અને આ જે છે એ y નો 0 છે. પછી તમે પાર્ટ્સ કાઢો. અત્યારે તો આપણને 0 કીધું હતું એટલે કાંઈ બીજું વિચારવાની જરૂર નહોતી, એટલે તમે સીધું છે એ ડ્રો કરી શકો. તો એક પ્રકારની
મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે. મેથેમેટિકલ કેલ્ક્યુલેશનને ફિગરમાં કન્વર્ટ કરી અને એનો યુઝ છે એ તમે ઘણું બધું જોઈ શકો. સપોઝ કે તમે લેઝર લાઇટ કે લેઝર કોમ્બિનેશનના શોઝ જોતા હો, તમને ઘણી જગ્યાએ અલગ અલગ આકાર, ગોળાકાર ને લંબગોળ ને ત્રિકોણ ને એવું બધું જે જોવા મળતું હોય, તો એમાં આ મેથેમેટિકલ ફોર્મ્યુલાનો કે કેલ્ક્યુલેશન છે એનો યુઝ છે એ તમે કરી શકો. તો એની પરથી તમને અલગ અલગ શેપ્સ છે એ તમને જોવા મળે. હવે હજી એક ડ્રો કરીએ એટલે ખ્યાલ આવે. સપોઝ કે મારે π/4 માટે ડ્રો કરવો છે. આની પરથી આને આપણે રબ કરી દઈએ. સો want to draw for π/4 phase difference. તો આજે પહેલી ડ્રો કરી હતી એ 0 0 ફિક્સ હતું બંને માટે, એક્સ અને વાય એક્સિસ માટે. આ રીતે ડ્રો કરવાનું યાદ રાખી લેવાનું કે આમ જ ડ્રો કરવાનું છે. અને એક્સ એક્સિસ બતાવી દેવાની, એક વાય છે એ રેફરન્સમાં ડ્રો કરવાની અને અહીંયા આગળ વાય એક્સિસ બતાવી દેવાની, એક છે એને તમારે રેફરન્સમાં ડ્રો કરવાની. હવે સપોઝ કે π/4 ફેઝ ડિફરન્સ લેવો છે, તો આ બંને મોશન જે બતાવી છે બંને પાર્ટિકલની, કે એક 0 પોઝિશન ઉપર છે, બીજો પણ 0 થી સ્ટાર્ટ કરતો હતો, એ આપણે અત્યારે ડ્રો કર્યો. હવે એકને 0 પર આપવો છે પણ બીજાને π/4 ફેઝ ડિફરન્સ આપવો છે. તો એક વાત છે એ એકદમ એક્ઝેક્ટલી યાદ રાખવાની કે કોઈ પણ એકને જ શિફ્ટ કરવાનું. કોઈ પણ એક 0 જ શિફ્ટ થશે, બીજાનો 0 છે એ એઝ ઇટ ઇઝ રહેશે. કોઈ પણ ફેઝ ડિફરન્સ આપવો હોય તો સપોઝ કે અહીંયા આગળ આને હું શિફ્ટ નથી કરતી, આ 0 ને હું શિફ્ટ કરું π/4, તો π/4 ધેટ મીન્સ કે આ એક સ્ટેપ આગળ લઈ જવું પડશે. કારણ કે આપણે કેટલા પાર્ટ પાડ્યા હતા? 4 પાર્ટ પાડ્યા હતા. એટલે આ જે છે એ કેટલાનું થશે? 45 ડિગ્રી. તો આ 0 છે એને હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ. એટલે અહીંયા 1 છે, ત્યાં 0, પછી અહીંયા 1 2 3 4 5 6 7 ને અહીંયા 8. તો આપણે એક પોઈન્ટ શિફ્ટ કર્યું. કેટલો ભાગ છે આ? 45 ડિગ્રીનો, એટલે 45 ડિગ્રી થઈ ગયું π/4. એટલે અહીંયા આગળ એક આગળ મૂવ કર્યું. હવે ફરીથી પાછું આ રીતે ડ્રો કરીએ. ફરીથી કોમન પોઈન્ટ છે એની ઉપરથી ડ્રો કરીએ તો 0 0, આ ફર્સ્ટ પોઈન્ટ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8. તો હવે અહીંયાથી જે રીતે આપણે પોઈન્ટ્સ કર્યા એ રીતે ડ્રો કરતા જઈએ. તો એરો કરશું. આ ડાયરેક્શનમાં તમને લંબ ગોળાકાર પ્રકારનો શેપ છે એ જોવા મળ્યો. એટલે અહીંયાથી સ્ટાર્ટ કરી અને પેલા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઇન્ક્રીમેન્ટમાં આવ્યું અને પછી પાસ આઉટ થઈ થર્ડમાંથી પાછું ક્યાં જશે? પાછું ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. તો તમે જુઓ તો પહેલામાં ખાલી સ્ટ્રેટ લાઈન મળતી હતી 1 અને 3માં. એમાં આપણે 0 અથવા 2π માટે તમે ડ્રો કરી શકો. π માટે ડ્રો કરો તો મળશે સુરેખા જ તે, પણ સેકન્ડ અને ફોર્થ ક્વોડ્રન્ટમાં મળશે, સેકન્ડ અને ફોર્થમાં. હવે
અત્યારે જે ડ્રો કર્યું એ π/4 માટે, એટલે લંબ પ્રકારનો તમને શેપ છે એ જોવા મળ્યો. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેશન મળે. હવે સપોઝ કે 3π/4 કરવો છો તો 3 ટાઈમ્સ π/4, એટલે અહીંયા મેં પહેલાં એક π/4 જમ્પ કરાવ્યું હતું, એને બદલે 1, 2 અને 3 અહીંયાથી 0 છે એ સ્ટાર્ટ કરી અને પછી તમારે ડ્રો કરવાનું થાય. તો 3 ટાઈમ્સ π/4 કરશો તો શેપ છે એ આનો જ રહેશે, બટ ક્વોડ્રન્ટ ચેન્જ થશે. સેકન્ડ અને ફોર્થમાં આવી શકે, બરાબર. પછી હજી ધારો કે 5π/4 કરો તો થર્ડમાં અને 1માં આવી શકે, પણ ડાયરેક્શન છે એ ચેન્જ થાય, રાઈટ. સો તમે જેટલા પણ ઇન્ક્રીમેન્ટ આપો, પણ તમારી ઇન્ક્રીમેન્ટની મેથડ છે એ ખાલી યાદ રાખવાની છે કે અહીંયાથી તમારે ઇન્ક્રીમેન્ટ કરી અને આગળ જમ્પ લેવાનો છે. તો આ π/4 થયું. હવે સપોઝ કે મારે π/2 માટે ડ્રો કરવું છે, તો π/2 માટે ડ્રો કરવું છે તો આ બધું સેમ રાખવાનું છે. ખાલી તમારે શું ચેન્જ કરશો, અહીંયાથી આપણે 0 શિફ્ટ કરશું. તો એકચ્યુઅલી ઓરિજિનલી 0 યાદ રાખવાનું. ફરીથી પાછું ડ્રો કરી નાખીએ તો આ 0 છે આપણું, બરાબર. 1, 2, 3, 4. હવે π/4 એટલે કે આ બે એક π/4 નું હતું, એટલે π/4 પ્લસ π/4 એટલે π/2 થઈ જશે. એટલે આ 0 છે કેટલો કરવાનો, શિફ્ટ 90 ડિગ્રી. એટલે 0 છે અહીંયા 2 છે ત્યાં આગળ 0 આવી જશે. એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ફરીથી આપણે રિઝલ્ટન્ટ છે એ જોઈએ કેવું મળે છે. તો પહેલું 0 થી સ્ટાર્ટ કરીએ તો 0, તો અહીંયા 0 એટલે આ સેમ પોઈન્ટ ઉપર અત્યારે આવી ગયું, તો આ 0 પોઈન્ટ અહીંયા થઈ ગયો. 1, 1, 2, 2, 3, 4, બરાબર. એટલે આ રીતે 5, 6, 7, 8, 8. તો આ રીતે આપણને ચોરસ જેવો શેપ છે એ મળે છે, બરાબર. તો અત્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાંથી સેકન્ડમાં, સેકન્ડમાંથી થર્ડમાં, થર્ડમાંથી ફોરમાં, પછી પાછું 1માં એમ જાય છે. હવે 3π/2 કરીએ તો 3 ટાઈમ્સ π/2 એટલે આ 1, 2 અને 3, તો અહીંયા 0 આવે, બરાબર. તો 3 ટાઈમ્સ π/2 કરો તો પછી અહીંયાથી 0 સ્ટાર્ટ થશે, અહીંયા પછી 1, એટલે આવી રીતે સર્કલ છે એ જોવા મળે. તો શેપ એનો રહે, પણ તમારું જે ડાયરેક્શન છે એ સપોઝ કે ચેન્જ થઈ શકે છે. અમુકમાં ચેન્જ થાય પણ ખરી, અમુકમાં ન પણ થઈ શકે, બટ ઇટ ડિપેન્ડ્સ ઓન કે તમારો ફેસ ડિફરન્સ છે એ કેવો છે. આ શેપ છે એમાં પણ ચેન્જ થઈ શકે જો તમે એમ્પ્લિટ્યુડ બદલાવો છો, કે કોઈ એક સર્કલ છે એ બહુ નાનું બનાવો ને અમુક છે બીજું છે એ મોટું બનાવો, તો પછી એનું જે કોમ્બિનેશન થાય તો એ રિઝલ્ટન્ટમાં તમને અલગ શેપ છે એમાં જોવા મળે. તો આવી રીતે ઘણી બધી ડ્રો કરી શકાય. π/6 માટે ડ્રો કરી શકાય, પણ π/6 માટે એટલે કે 30 ડિગ્રી માટે ડ્રો કરવી હોય તો તમારે શું ધ્યાન રાખવું પડશે, તો કે એની માટે તમારે એક ચરણ છે એના 3 ભાગ કરવા પડે, કારણ કે 30, 30, 30 પ્લસ કરીને ઇન્ક્રીમેન્ટ છે એ આવે. π/4 નું કરવું હોય તો તમે 8 પાર્ટ્સ કરો તો ચાલે, પણ પહેલામાં તમારે 6 કરવા પડે, એટલે અહીંયાથી તમારે હજી એક પાર્ટ છે એ વધારવો પડે, એટલે અહીંયા 1, 2, 3, 4, 5, 6, એટલે એક ચરણના તમારે 3 ભાગ પાડવાના, તો તમે π/6 માટે છે એ 30 ડિગ્રી માટે ડ્રો કરી શકો.
60 માટે પણ એ જ રીતે તમે ડ્રો છે એ કરી શકો. તો આ મેથડથી ડ્રો કરવાની બહુ માર્ક્સમાં નથી પૂછાતી, બટ સપોઝ કે 2 ડ્રો કરવાની હોય તો 6 to 7 માર્ક્સ છે એના આવી શકે. કે 2 અલગ અલગ ફેસ ડિફરન્સ માટે તમે ડ્રો કરો તો 2 સર્કલ તમારે ડ્રો કરવાના છે. એની ઉપરથી 0 છે એ પહેલાં ફિક્સ કરવાનો છે, અને 0 ઉપરથી તમારે આગળની જે રચના કેવી બને છે એને સ્કેલ પેન્સિલની મદદથી વ્યવસ્થિત રીતે ડ્રો કરી અને મૂકવાનું. ડ્રોઈંગના માર્ક્સ છે એમાં. એટલે તમે પેનથી ડ્રો કરો તો એ બરાબર નથી, એના કોઈ માર્ક્સ નહીં મળે. પણ તમે સ્કેલની મદદથી વ્યવસ્થિત રીતે શેપ લઈ અને પછી ડ્રો કર્યું હોય તો તમને એના પૂરેપૂરા માર્ક્સ છે એ મળી શકે છે. તો મેથડ છે એ તમારે યાદ રાખવાની છે, અને થોડું એનું જે મટીરિયલ એટલે મોટે ભાગે એમાં ફિગર્સ કેવી મળે છે એ જ જોવાનું હોય છે. બાકી શિફ્ટિંગ ઓફ 0 છે એ તમારે મેં તમને જેમ શીખવાડ્યું એ રીતે તમારે કરી અને પછી ડ્રો છે એ કરવાની છે. તો આજે અત્યારે આટલું રાખીએ. થેન્ક યુ.